કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 11 ની અંદર નવું એક ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ. હવે નામ થોડુંક તમને યાદ આવી જાય. સુરેખ એટલે તો આપણને ખબર જ છે, 10મા ધોરણમાં પણ ભણીને આવ્યા છીએ. સુરેખ એટલે મતલબ એક જાતની રેખા. તો રેખાનું જે પણ સમીકરણ હોય બસ એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. સુરેખ એટલે રેખા, તો રેખાના જે સમીકરણ આવતા હતા એના વિશે જ આપણે અહીંયા આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. અને એની સાથે શબ્દ કયો છે? સુરેખ અસમતા. અસમતાનો મતલબ શું થઈ જાય? જે સરખું નથી તે. એની વાત આપણે આગળ પહેલા બીજા ચેપ્ટરમાં પણ કરીને આવ્યા છીએ. યાદ હશે તમને, અંતરાલની માહિતી તમને આપેલી. તો એ અંતરાલની જે પણ માહિતી હતી એ બધું જ એની અંદર જ આવે, અસમતાની અંદર જ આવે. બરાબર છે? અસમતા મતલબ જે સમાન નથી તે. હવે કોઈ વસ્તુ સરખી ન હોય એનો મતલબ શું થાય? બે વસ્તુની આપણે સરખામણી કરતા હોઈએ, બે વસ્તુ સરખી નથી એનો મતલબ શું થાય? કાં તો આ વસ્તુ મોટી હોય કાં તો આ વસ્તુ મોટી હોય. બરાબર ને? મતલબ લેસ ધેન, ગ્રેટર ધેન, એની બધી વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો સુરેખ અસમતા મતલબ એક રેખાનું જે પણ સમીકરણ આપ્યું હશે એમાં તમને ઇક્વલ ટુ નહીં દેખાય, ખાલી ઇક્વલ ટુ નહીં દેખાય, એકલા ઇક્વલ ટુ નહીં દેખાય. ક્યાંકના ક્યાંક લેસ ધેન, ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપણને દેખાશે. આમ તો આ વસ્તુની વાત આપણે આગળ JEE ફાઉન્ડેશનની અંદર આપણે કરી દીધી છે કે આ ચેપ્ટરમાં જે પણ લેસ ધેન અને ગ્રેટર ધેન આવે છે એના ગુણધર્મો શું છે ને એ બધી વાત આપણે આગળ કરેલી છે. આમ છતાં આ ચેપ્ટરની અંદર થોડુંક તમને રિવાઇઝ પણ કરાવી દઈએ છીએ અને શરૂઆત કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6 છે સુરેખ અસમતા. વ્યવસ્થિત રીતે સમજજો, બહુ જ નાનું અને મજાનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતા. નામ તો તમને ખ્યાલ આવી ગયો છે. સુરેખ એટલે રેખા અને અસમતા એટલે જે સરખું નથી તે, એટલે કે આપણે લેસ ધેન ગ્રેટર ધેન. બરાબર છે ને? એટલે આ અસમતા જે તમને દેખાય છે એની અંદર ક્યાંકના ક્યાંક આપણે લેસ ધેન, ગ્રેટર ધેન આ બધા શબ્દોનો ઉપયોગ કરવાના છે. લેસ ધેન, ગ્રેટર ધેન. આ ગ્રેટર ધેન છે અને આ શું થઈ જશે? લેસ ધેન, જે આપણને ખબર છે. બરાબર છે? અને બીજું આવી જાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર? એટલે કે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને પાછળવાળું લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલે ટૂંકમાં આ બધા શબ્દો આપણને ખ્યાલ છે કે જ્યારે આ નિશાની આવે ત્યારે આપણે ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલની વાત કરીએ છીએ. વિવૃત અંતરાલ. અને જ્યારે આ પ્રકારનો કોઈ કૌંસ આવશે, બરાબર, મતલબ કે આવા પ્રકારનો સંકેત આવશે ત્યારે આપણે જે કૌંસ કરવાનો આવશે એ કયો કૌંસ હશે? સંવૃત અંતરાલ. વિવૃત એટલે આપણને ખબર જ છે, જે પણ લખીએ આપણે ગોળ કૌંસમાં, અને સંવૃત એટલે કયા કૌંસમાં? ચોરસ કૌંસમાં. બરાબર? તો આ વ્યાખ્યા જે પણ આપણે આગળ ભણેલા છે એની વાત તમને થોડીક બતાવી દીધી. હવે જે અસમતા હતું, લેસ ધેન, ગ્રેટર ધેન, એના થોડા ગુણધર્મોની વાત કરી લઈએ જે આપણે આગળ જોઈ લીધા છે. આમ છતાં ચેપ્ટરની શરૂઆત છે એટલે તમને થોડું ઘણું બતાવી દઈએ. ચલો તો જોતા રહેજો. જે એના ગુણધર્મો છે એ કેવી રીતે આપણે ઉપયોગમાં લેવાના છે એની વાત આપણે પહેલાં તો કરશું. જોતા રહેજો કે ગુણધર્મો. તો ગુણધર્મોની અંદર નંબર 1 સરવાળા માટેની વાત છે. બરાબર? તો આપણી જોડે બે કિંમત છે એવું માની લઈએ. એક કિંમત છે x1 અને બીજી કિંમત છે x2. જોતા રહેજો, x1 અને x2. અત્યારે અસમતા છે એટલે મતલબ સરખું તો લેવાય નહીં, એટલે આપણે શું કર્યું? x1 કરતાં x2 ને મોટા લીધા. બે પાંખિયા જે બાજુ હોય એ સંખ્યા શું હોય? મોટી હોય. આટલું તો આપણને ખબર પડી જાય. તો આ x1 કરતાં x2 શું છે? મોટા છે. હવે મારે કોઈ કિંમત બંને બાજુ શું કરવી છે? સરવાળામાં લેવી છે. બરાબર? એટલે ધારો કે હું અહીંયા એવું લખું કે બંને બાજુ c ઉમેરતા. બરાબર? આ જે પણ c છે કોઈ પણ કિંમત હોઈ શકે, આપણે ઉમેરવી છે. તો જ્યારે પણ હું આ રીતે કિંમત ઉમેરું x1 વત્તા c, x2 વત્તા c, તો એનાથી વચ્ચેવાળા સંકેત પર કોઈ ફરક પડે કે ના પડે એ જ સમજવાનું છે. માની લો કે આ 5 છે અને અહીંયા માની લો 9 છે. હું બંને બાજુ કંઈક ઉમેરું છું, માની લો 3 ઉમેરું છું. 5 વત્તા 3 9 વત્તા 3. તો 5 ને 3 8, તો 9 ને 3 કેટલા થઈ જાય? 12. તો નિશાની તો એના જ રહેશે. કેમ? કારણ કે 12 8 કરતાં મોટા જ છે. મતલબ કંઈ પણ વસ્તુ ઉમેરવામાં આવે છે તો વચ્ચેવાળી નિશાની બદલાતી નથી. આપણો પહેલો ગુણધર્મ. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તમને બતાવી દીધું. ચલો નંબર 2 ની વાત કરીએ. તો નંબર 2 માં જ્યારે ઉમેરવાનું છે એ રીતે બાદ કરવાનું આવે કે આપણે આ રીતે x1 લેસ ધેન x2 લીધા છે. હવે આપણે શું કરી રહ્યા છીએ? બાદ કરી રહ્યા છીએ. બંને બાજુ c બાદ કરતા, બંને બાજુ c બાદ કરતા. ચલો તો જોતા રહેજો, આપણે શું કરવાનું છે? c બાદબાકીમાં લેવાનું છે. એટલે આ x1 માઇનસ c કરી દીધા અને આ x2 માઇનસ c કરી દીધું. હવે વચ્ચેની નિશાની બદલાય કે ના બદલાય? તો એના માટે ફરી એકવાર જો બાજુમાં ઉદાહરણ આપીએ, 5 કરતાં 9 મોટા, કંઈક બાદ કરવાનું છે. માની લો 2 બાદ કરી લીધા. 5 માંથી પણ 2 ગયા, 9 માંથી પણ 2 ગયા. 5 માંથી 2 જાય એટલે કેટલા આવી જાય? 3. 9 માંથી 2 જાય એટલે કેટલા આવી જાય? તો કહેશો 7.
આટલું આપણને ખબર પડી જાય. હવે જો 3 મોટા કે 7 તો તમે શું કહેશો? 7 જ મોટા. મતલબ કોઈ પણ જાતની નિશાની બદલાતી નથી. એટલે સરવાળો કરી શકીએ, બાદબાકી કરી શકીએ, વચ્ચે નિશાની નહીં બદલવાની. તો અહીંયા પણ વચ્ચેવાળી નિશાની નથી બદલાતી, મતલબ એના એ જ આપણે જેમ સરવાળો કર્યો એમાં પણ એના એ જ નિશાની પાછી મળે છે, એ જ રીતે બાદબાકીમાં પણ આપણને એના એ જ નિશાની પાછી મળે છે. તો યાદ કઈ જગ્યાએ રાખવાનું આવે છે? નવી વસ્તુ ગુણાકારની અંદર. ગુણાકાર અને ભાગાકારમાં જ તમારે વ્યવસ્થિત ધ્યાન આપવાનું થાય. જો કેવી રીતે, બરાબર છે. નંબર 3 ગુણાકારની અંદર x1 લેસ ધેન મેં x2 લીધા છે, બરાબર. હવે આપણે ગુણાકાર કરી રહ્યા છીએ. જોતા રહેજો કે આપણે ગુણાકાર કોના વડે કરી રહ્યા છીએ કે સીની કિંમત, કોઈ કિંમત લેવી છે આપણે. એ કિંમત મેં કેવી લીધી? ગ્રેટર ધેન 0. સમજો, આ વસ્તુ ખાસ સમજો. જે પણ કિંમત લઈ રહ્યા છીએ ગુણાકાર માટે એ કિંમત ધન હોય. ગ્રેટર ધેન 0 મતલબ 0 કરતાં મોટી એટલે કે ધન. સી ગ્રેટર ધેન 0 વડે બંને બાજુ ગુણતા. જોતા રહેજો, બંને બાજુ આપણે સી ગ્રેટર ધેન 0 વડે ગુણવાના છે. તો x1 ને મેં સી વડે ગુણ્યા હોય એટલે cx1 થઈ જાય, x2 ને મેં સી વડે ગુણ્યા હોય એટલે cx2 થઈ જાય. હવે એ સીની કિંમત કેવી હતી? ગ્રેટર ધેન 0 મતલબ પોઝિટિવ. ચલો એક ઉદાહરણ આપી દઈએ, તમને વધારે ખબર પડી જાય. 2 કરતાં 5 મોટા છે. હવે મારે બંને બાજુ કોઈક સંખ્યા વડે ગુણવું છે. કઈ સંખ્યા લેવી છે? કોઈ પણ લેવાય, પણ કેવી? ધન કિંમત વડે ગુણ્યા છે. મગજમાં શબ્દો નાખતા રહેજો. ધન કિંમત વડે આપણે ગુણેલા છે. માની લો કે મેં આ સંખ્યા કઈ લઈ લીધી? 3 લઈ લીધી. મેં 3 વાજે બંને બાજુ ગુણ્યા, તો આ 2 ગુણ્યા 3, 5 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 એટલે 6, 5 ગુણ્યા 3 એટલે 15. તો કોણ મોટું? 6 કરતાં 15 મોટા ને. મતલબ અહીંયા પણ નિશાની બદલાતી નથી. એટલે ક્યારે? જ્યારે બંને બાજુ ગુણવામાં આવે છે એ પણ કેવી કિંમત વડે? ધન કિંમત વડે. તો નિશાની બદલાતી નથી, બરાબર. એટલે આપણે અહીંયા બાજુમાં લખી દઈએ કે ધન કિંમત વડે ગુણતા કોઈ પણ જાતની અસમતા બદલાતી નથી, બરાબર. જ્યાં નિશાની છે તેને એમને તમે આપણે અસમતા કહી શકો. ચલો તેના પછી તો આ તો ધનની વાત કરી ને, હવે ઋણની વાત કરીએ. જોજો ઋણમાં સમજજો. નંબર 4 x1 લેસ ધેન x2 છે. મારે શું કરવાનું છે? સીની કિંમત લેસ ધેન 0 લીધી, મતલબ 0 કરતાં નાની એટલે કે ઋણ કિંમત વડે જ્યારે પણ બંને બાજુ ગુણવામાં આવે ત્યારે શું થાય? વડે બંને બાજુ ગુણતા, બરાબર. આપણે સી વડે જ ગુણી રહ્યા છીએ, ઉપર પણ સી વડે ગુણ્યા, નીચે પણ. ફરક શું કરી લીધો આપણે કે જે સીની કિંમત હતી એ કિંમત ઉપરવાળા કેસમાં ધન લીધી ને હવે આપણે આ કેસમાં ઋણ લઈ રહ્યા છીએ. તો એનાથી શું ફરક પડી જાય એ જ જોવાનું છે આપણે. તો મેં અહીંયા સી વડે ગુણ્યા છે, અહીંયા પણ સી વડે ગુણ્યા છે, બરાબર છે. હવે જોજો ફરક શું પડી જાય છે? 2 કરતાં 4 મોટા જ છે. હવે મારે ઋણ સંખ્યા વડે ગુણવા છે. એટલે માની લો આ ઋણ સંખ્યા મેં કઈ લઈ લીધી? -3 લઈ લીધી. હવે હું ગુણું 2 ગુણ્યા -3, 2 ગુણ્યા -3, અહીંયા પણ 4 ગુણ્યા -3. જોતા રહેજો. હવે નિશાનીમાં શું ફેરફાર આવે? આ -6 અને આ -12. હવે કોણ મોટું? તો -6 મોટા કે -12? નિશાની ધ્યાનમાં ના લો તો 12 મોટા, પણ આગળ ઋણ નિશાની હોવાથી કઈ સંખ્યા મોટી કહેવાય? -6. સંખ્યા રેખા પર જઈએ, જેમ જેમ આમ આવે જમણી બાજુ તેમ તેમ આપણી સંખ્યા રેખા પર મોટી કિંમતો આવતી જાય, બરાબર. તો -6 પહેલાં ત્યાં આવશે જમણી બાજુ અને પછી આ બાજુ ડાબી બાજુ -12 આવશે. એનો મતલબ -6 મોટા છે -12 કરતાં. એનો મતલબ અત્યારે નિશાની બદલાઈ. તો જ્યારે પણ માઇનસ વડે ગુણવામાં આવે, સમજજો અહીંયાથી હું આ સ્ટેપમાં ગયો, શું કરીને ગયો? માઇનસ વડે ગુણીને ગયો. એટલે જ્યારે પણ મેં માઇનસ વડે ગુણ્યા હોય ત્યારે વચ્ચે શું કરવાની? નિશાની બદલી નાખવાની. એટલે મેં અત્યારે સી માઇનસ કિંમત હતી સીની ઋણ, એના વડે મેં ગુણ્યા એટલે મારે તરત શું કરી લેવાનું? નિશાની બદલી નાખવાની. તો આ સમજવાની વસ્તુ છે, કારણ કે આવી વસ્તુના લીધે જ ભૂલો પડે છે. આ વસ્તુ ભૂલી જવાય, નિશાની બદલી ના આવે એટલે જવાબ આપણો તરત ખોટો પડી જાય, બરાબર છે. જે જવાબ નથી આવતો એ તમને જવાબ મળી જાય અને જે સાચો જવાબ છે તમે લખો નહીં, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખશું. કઈ? તો કોઈ પણ ઋણ કિંમત વડે ગુણવામાં આવે તો અસમતા બદલાય છે. આ સમજી લેજો, બરાબર છે. હવે મેં અહીંયા શબ્દ વાપર્યો ગુણતા. હવે ગુણતા અને ભાગતા બંને માટે સરખું જ છે, બરાબર. તમે વિડીયો પોઝ કરીને એક વખત લખી નાખજો તો આપણે ભાગવાવાળી વાત પણ કરી લઈએ, બરાબર. ચલો તો તમે હવે વિડીયો પોઝ કરીને લખી નાખ્યો હશે. હવે આપણે વાત કરીએ આ જેમ ગુણ્યા એમ હવે આપણે ભાગીએ. ચલો તો અત્યારે હવે નંબર 5 ભાગવાના છીએ. કોના વડે? ધન સંખ્યા વડે અને એના પછી ઋણ સંખ્યા વડે આપણે શું કરશું? ભાગશું. ચલો તો નંબર 5 આપણી જોડે x1 કરતાં x2 તો મોટા હતા જ. શું કરી રહ્યા છીએ? સીની કિંમત 0 કરતાં મોટી એટલે કે ધન લીધી અને એના વડે શું કરતા? ભાગતા.
સી ગ્રેટર દેન 0 વડે બંને બાજુ ભાગતા ચલો તો અત્યારે સીની કિંમત 0 કરતાં મોટી છે, મતલબ ધન છે, તો હું આને પણ સી વડે ભાગી દઉં, આને પણ સી વડે ભાગી દઉં, તો એનાથી શું ફરક પડી જાય? ચલો તો હવે જોઈએ, એના માટે એક ઉદાહરણ લઈએ. માની લો 6 કરતાં 12 મોટા છે જ ને, 6 કરતાં 12 મોટા. હવે મારે કોઈક સંખ્યા વડે ભાગવા છે અને એ સંખ્યા લેવી છે ધન. તો આ ધન સંખ્યા લેવા માટે મેં શું કર્યું? સીની કિંમત કેટલી લઈ લીધી? માની લો ચલો મેં લઈ લીધી 3. ધન જ કહેવાય ને 3. તો બંને બાજુ હું 3 વડે ભાગું. 6/3 12/3. 6/3 એટલે 2, 12/3 એટલે 4. હવે કોણ મોટું? તો તમે કહેશો 4 મોટા. મતલબ જો નિશાની ના બદલાય એટલે તમારે વચ્ચે નિશાની બદલવાની જરૂર નથી. એટલે ધન સંખ્યા વડે આગળ ગુણ્યા હતા, અહીંયા ભાગ્યા છે, તો નિશાની બદલાતી નથી, તો એના એ જ નિશાની પાછી આવશે. પણ ઋણ સંખ્યા વડે આ જ વસ્તુ કરવામાં આવે તો શું થાય? તો જોઈ લઈએ. નંબર 6, x1 કરતાં x2 આપણે મોટા લીધા છે, બરાબર, મોટા તો લીધા છે. સાથે સાથે હવે જે કિંમત વડે ભાગવાનું છે એ કિંમત આપણે ઋણ લઈ રહ્યા છે. c < 0 વડે બંને બાજુ ભાગી નાખતા શું કરવાનું છે? ભાગવાનું છે. જોતા રહેજો. પહેલાં તો તમને ઉદાહરણ આપી દઈએ. 6 કરતાં 12 મોટા જ છે. હવે c < 0 એનો મતલબ શું થઈ જાય? ઋણ સંખ્યાઓ થઈ ગઈ. ઋણ એટલે માની લો કે મેં લઈ લીધા c બરાબર -3. ઋણ લેવી હતી તો મેં લીધા -3. ચલો ભાગ્યા, બંને બાજુ -3 વડે ભાગ્યા, તો અહીંયા મને મળ્યા -2 ને અહીંયા મળ્યા મને -4. હવે કોણ મોટું જરા કહેજો. તો -2 મોટા કે -4? તો તમે કહેશો -2 મોટા. એટલે મારે -2 આગળ 2 પાંખિયા લાવવા પડે. તો આ થઈ ગયા -2. તો શું થયું? આ તો ઉપર લેસ ધેન ને નીચે ગ્રેટર ધેન, મતલબ નિશાની બદલાઈ. તો આપણે જ્યારે પણ માઇનસ વડે ભાગવામાં આવે ત્યારે નિશાની બદલવાની થાય. તો જોતા રહેજો કે જ્યારે માઇનસ વડે આગળ ગુણ્યા અને હવે માઇનસ વડે ભાગી રહ્યા છીએ તો નિશાની બદલવાની ભૂલ પડે નહીં. આપણે કમ્પલસરી નિશાની બદલશું. ચલો આને મેં સી વડે, પણ સી ઋણ છે એટલા માટે અહીંયા પણ સી વડે મેં ભાગ્યા, એટલે વચ્ચે શું કર્યું? નિશાની બદલી દીધી. એટલે લેસ ધેન આપ્યો હોય તો ગ્રેટર ધેન કરવાની, ગ્રેટર ધેન આપ્યો હોય તો લેસ ધેન કરવાની. ખબર પડી જાય છે ને, બરાબર? તો આટલી વસ્તુમાં આપણને એક વસ્તુ મગજમાં રાખવાની થઈ. કઈ વસ્તુ? સરવાળા બાદબાકીમાં કોઈ પણ જાતની નિશાની નથી બદલાતી. કઈ નિશાની? સરવાળા બાદબાકીની વાત નથી કરતા. વચ્ચે જે આપવામાં આવી હોય એ નિશાનીની વાત ચાલે છે, લેસ ધેન અથવા તો ગ્રેટર ધેન. એટલે સરવાળા બાદબાકીમાં આપેલી નિશાની બદલાતી નથી. ગુણાકાર ભાગાકારમાં જો ધન સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો પણ નિશાની બદલાતી નથી. પણ ગુણાકાર અને ભાગાકારમાં જ્યારે બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો કમ્પલસરી નિશાની બદલાય છે. ખ્યાલ આવી જાય છે? તો આટલી વસ્તુ તમારે મગજમાં નાખવાની છે. આખા ચેપ્ટરમાં બસ આ જ આપણે ભણવાનું છે અને સૌથી સહેલું પણ ચેપ્ટર છે. તો લખવું હોય તો ફટાફટ એક વખત લખી નાખજો. તમારે બધા જે પણ આપણે ગુણધર્મો બતાવ્યા એ દરેક માટે તમારે એક એક ઉદાહરણ આપવાનું છે. જેમ મેં તમને એક એક ઉદાહરણ સમજાવ્યું એ તમારે એક એક ઉદાહરણ જાતે, તમારી જાતે કોઈ પણ આપી શકો. બરાબર છે? તો આટલું જરા વ્યવસ્થિત લખી નાખજો. ચલો હવે ગુણધર્મો જોયા પછી આપણે સ્વાધ્યાય 6.1ની શરૂઆત કરી રહ્યા છીએ. આમ તો થોડું હજી આવે સ્વાધ્યાય 6.1ની અંદર, પણ આ બધી વાત આપણે આગળના ચેપ્ટર 1 અને 2ની અંદર ક્યાંક ના ક્યાંક કરીને આવ્યા છીએ, એટલે વધારે તમને પછી ડિટેલમાં નથી લઈ જતા. આપણને પેલું ખબર જ છે ને, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, બધી આપણને ખબર છે. એ બધાની વાત પણ અત્યારે કરવી પડે, પણ એ બધી વાત આપણે આગળ કરેલી છે એટલે આપણે એની વાત અત્યારે ફરી નથી કરી રહ્યા. એટલે તમને આ ચેપ્ટરની અંદર બહુ જ સહેલું સ્વાધ્યાય છે આર્યું એ, બરાબર? બધા દાખલા મોટાભાગના હું તમારે હોમવર્કમાં જ કરવાના છે. અમુક દાખલા હું તમને ગણાવીશ, બરાબર છે? એટલે જો પહેલો જ દાખલો તમને હોમવર્કમાં આપ્યો છે, તમને સહેલો લાગશે ક્યારે? જ્યારે હું બીજો ગણાવું ને પછી. એટલે પહેલાં હું તમને બીજો ગણાવી દઉં, પછી તમે પહેલો ગણવાનો ટ્રાય કરજો, તમને સહેલો લાગશે. જો રકમમાં એક સમીકરણ જેવું કંઈક આપ્યું છે. સુરેખ છે એનો મતલબ જે પણ ચલ પદ હશે એની ઘાત 1 હશે, અને અસમતા એનો મતલબ વચ્ચે લેસ ધેન કાં તો ગ્રેટર ધેન આવે. સુરેખ અસમતા આપણા ચેપ્ટરનું નામ. તો હવે આમાંથી મારે એવી એક્સની કિંમતો શોધવી છે, એ કિંમતો પહેલા સવાલ માટે પ્રાકૃતિક સંખ્યા હોય, બીજા સવાલ માટે પૂર્ણાંક સંખ્યાઓ હોય. પ્રાકૃતિક કોને કહેવાય, પૂર્ણાંક કોને કહેવાય, વાસ્તવિક, બધું આપણને ખબર જ છે. ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની આપણે કીધેલી તમને, જ્યારે વાસ્તવિક સંખ્યાની વાત હોય ત્યારે તમારે સંખ્યા રેખા પ્રમાણે વિચારવાનું, બરાબર ને? સંખ્યા રેખા આવે એટલે પેલા અંતરાલ આવે, સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, એ બધું આપણે ધ્યાન રાખવાનું, બરાબર છે? બાકી પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા હોય એટલે આપણે કિંમતો લખવાની હોય. જે પણ કિંમતો હોય એને કયા કૌંસમાં લખવાની? છગડિયા કૌંસમાં.
એટલે મગજ ખોલી રાખજો અને નાખજો અંદર કે પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યાની વાત હોય ત્યારે છગડિયા કૌંસમાં બધી કિંમતો લખવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાની વાત હોય ત્યારે આપણે સંખ્યા રેખાની મદદથી શું કરવાનું આવશે? અંતરાલ સ્વરૂપે જવાબ લખવાનો આવશે. બરાબર. અત્યારે પહેલામાં હોમવર્કમાં છે પણ બીજો જે દાખલો છે એમાં પ્રાકૃતિક અને પૂર્ણાંકની વાત આપણે કરશું. પહેલાં તો આ સમીકરણને ઉકેલવું પડે. જો હવે હમણાં જે આગળ ગુણધર્મો લખાયા તમને એ વસ્તુમાં બે ગુણધર્મો જ આપણે મગજમાં નાખવાના છે. ક્યારે નિશાની બદલાય, વચ્ચેની ક્યારે અસમતા બદલાય. એના માટે ક્યારે બદલાતી હતી? જ્યારે કોઈ માઇનસ કિંમત વડે બંને બાજુ ગુણવામાં આવે કે બંને બાજુ ભાગવામાં આવે ત્યારે જ નિશાની બદલાય, એટલે કે અસમતા બદલાય. તો આપણે જોવાનું છે. મારે એક્સની કિંમત શોધવી હોય તો આ એક્સ એકલા નથી, -12 છે, એટલે મારે માઇનસને પહેલાં દૂર કરવા પડે. માઇનસ દૂર કરવા શું કરવું પડે? માઇનસ વડે ગુણવા પડે. બંને બાજુ માઇનસ વડે ગુણતા, માઇનસ વડે ગુણો એટલે નિશાની બદલાય, યાદ રાખજો. ચલો, માઇનસ વડે ગુણતા એટલે અહીંયા પ્લસ થઈ ગયા, 30ના શું થઈ જશે? -30. બંને બાજુ માઇનસ વડે ગુણ્યા છે એટલે અહીંયાના માઇનસના પ્લસ ને આ પ્લસના માઇનસ, અને માઇનસ વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે નિશાની અસમતા બદલાય. તો આ ગ્રેટર દેન હતું એનું શું થઈ ગયું? લેસ દેન. આ ભૂલ ન પડવી જોઈએ. અહીંયા ભૂલ પડે ને દાખલો ખોટો પડી જાય. બરાબર. એટલે આ ભૂલ ન પડે, ધ્યાન રાખશું. આપણે એક્સ શોધવા છે, એક્સ લેસ દેન 12. અહીંયા જોશો 12 ધન કિંમત છે. આ ગુણાકારમાં સામે ભાગાકારમાં જાય, ધન કિંમત ભાગાકારમાં જાય તો ફેરફાર ન થાય, ઋણ કિંમત જાય તો જ થાય. અત્યારે ધન ભાગ્યા 12 થશે, -30 ભાગ્યા 12. બરાબર. વચ્ચેની નિશાની બદલાય નહીં, કારણ કે આપણે ધન કિંમત વડે ભાગ્યું છે. ચલો, જેટલું ઉડાડતા આવડે એટલું ઉડાડી દઈએ. એક્સ લેસ દેન 30 એટલે 6, 6 પંચા 30 અને 6 દુ 12. તો આપણને જવાબમાં માઇનસ. બરાબર. ઉડાડતા ઉડાડતા જશો એટલે તમને ખ્યાલ આવશે. આમ તો 2.5 જેવું મળે, દેખાય છે ને? 12 દુ 24 ને ઉપર બીજા 6 એટલે 30 થઈ જાય. તો એક્સની કિંમત -2.5 કરતાં નાની. બરાબર. દાખલાને વ્યવસ્થિતથી તમારે સમજવો હોય તો હંમેશા સંખ્યા રેખા દોરી નાખવાની. જો આની માટે મેં સંખ્યા રેખા દોરી નાખી, -2.5 અહીંયા ક્યાં ખસે? આપણે લેવાના છે, ઇક્વલ ટુ નથી, મતલબ નથી લેવાના, એટલે ઓપન રાખવાના છે. હવે શું કહે છે? -2 એક્સની કિંમત -2 કરતાં નાની. એક્સ લેસ એટલે તમારે એક્સની કિંમત નાની છે. એક્સ ગ્રેટર એટલે એક્સ મોટા હોય. અત્યારે એક્સ લેસ તો એક્સ નાના છે કોના કરતાં? તો -2.5 કરતાં. તો -2.5 કરતાં નાની કિંમતો આ બાજુ, ડાબી બાજુ, અને આ બાજુ આવો તો મોટી કિંમતો થાય. તો આપણે ડાબી બાજુની કિંમતો લેવી છે, એનો મતલબ આ બાજુનો ભાગ લેવો છે. પણ હવે તમને વાત કરી -2.5 પછી આ બાજુ શું આવે? -3 આવે, -4 આવે, -5. આ બાજુ જાઓ તો પેલા -2 આવે, -1 આવે, 0. બરાબર. હવે સવાલ આપણો છે પ્રાકૃતિક અને પૂર્ણાંક. પહેલો સવાલ પ્રાકૃતિક સંખ્યા માટે. ચલો, તો તમારે આ ભાગમાં આવનારી, અહીંયાથી આ બાજુના ભાગમાં પ્રાકૃતિક સંખ્યાઓ, ધન સંખ્યાઓ તમને દેખાય છે. -2.5 થી આ બાજુ જાઓ તો બધી ઋણ સંખ્યાઓ આવે, ધન તો આવે જ નહીં. હવે કોઈ જવાબ જ ના આવતો તો એને આપણે કેવી રીતે દર્શાવતા હતા? ખાલી ગણથી. તો આનો જવાબ શું થઈ ગયો? ખાલી ગણ. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ માટે જવાબ થઈ જાય છે ખાલી ગણ. અને બીજો સવાલ છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણને ખબર છે ધન, ઋણ અને શૂન્ય. તો અત્યારે -2.5 કરતાં ઓછી પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. તો આપણો જવાબ થઈ જશે -2.5 કરતાં ઓછી એટલે કઈ કઈ આવે? -3, -4, તે બધી કિંમતો આવશે. ડેશ 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 અને પછી આપણે છગડીયા કૌંસમાં પ્રાકૃતિક હોય કે પૂર્ણાંક હોય છગડીયો કૌંસ કરવાનો. કઈ કિંમતો? -5, -4, -3 અને આ બાજુ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે ડેશ 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 પછી -5, -4, -3. આ રીતે આપણે દર્શાવવાનું થાય. બરાબર છે. કદાચ આ ડેશ 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 ત્યાંની જગ્યાએ આ બાજુ મૂક્યા હશે તો પણ વાંધો નથી, કોઈ માર્ક્સ ના કાપે. આપણે ખાલી છગડીયા કૌંસમાં પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા હોય એટલે આપણે આવી કિંમતો મૂકવાની હોય છે. બરાબર છે. સમજાઈ ગયો છે. અને આવા દાખલા તો આપણે આગળના પહેલા બીજા ચેપ્ટરમાં પણ કરીને આવેલા છે. બરાબર છે. ચલો, એના પછી દાખલા નંબર 3ની વાત કરી લઈએ. બરાબર. 5x - 3 < 7 છે. પૂર્ણાંક અને હવે જો વાસ્તવિક આવી ગયું. વાસ્તવિક આવે એટલે સંખ્યા રેખા દોરવાની. બરાબર છે. આમ છતાં આપણે દરેક દાખલામાં સંખ્યા રેખા તો દોરવાના જ છીએ. ચલો, તો જુઓ 5x - 3 < 7 છે. -3 આ બાજુ જાય ને તો 5x < 7 + 3. સરવાળો બાદબાકી તો ગમે તે સંખ્યા વડે કરો, નિશાની બદલાય નહીં. ગુણાકાર ભાગાકારમાં જ તમારે ધ્યાન રાખવાનું. ચલો, તો મેં -3 ને સામે સરવાળામાં લઈ ગયો, નિશાની ના બદલાય. તો 5x < 7 ને 3 કેટલા? 10. તો x < 10 ભાગ્યા 5 કેટલા? તો તમે કહેશો 2. તો
તો એક્સનો જવાબ <2 એક્સની કિંમત 2 કરતાં નાની. એટલે આપણે હવે સંખ્યા રેખા દોરવાની અને એમાં એક્સની કિંમત 2 કરતાં નાની જોવાની. જોતા રહેજો. તો આ રહ્યા 2, એક્સની કિંમત 2 કરતાં નાની, એક્સ લેસ 2 એટલે એક્સની કિંમત 2 કરતાં નાની, 2 નથી લેવાના એટલે ઓપન, એટલે આ બાજુનો ભાગ લેવાનો છે. ચલો આના ઉપરથી જ આપણને જવાબ મળી જાય. આમાં આ બાજુનો જ ભાગ હતો, આમાં પણ આ બાજુનો ભાગ છે. પહેલો સવાલ પૂર્ણાંક સંખ્યાઓ માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટેનો જવાબ. જવાબની અંદર પૂર્ણાંક છે એટલે છગડીયો કૌંસ છે, છગડીયો કૌંસની અંદર કિંમતો. તો ચલો અત્યારે 2 કરતાં નાની કિંમત જોશો તો 1 હશે, 0 હશે, -1 આ રીતે જતું રહેશે. ડેશ 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 -1 0 અને 1 2 લેવાય તો કે ના લેવાય, કારણ કે 2માં ઇક્વલ ટુ નથી એટલે આ રીતે ક્લોઝ થઈ જશે. બરાબર, છગડીયો કૌંસ. હવે બીજો સવાલ પૂછેલો છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ. તો ભાઈ વાસ્તવિકની વાત આવે એટલે સંખ્યા રેખા હોવી જોઈએ, તો દોરેલી જ છે. અને જ્યારે વાસ્તવિક ત્યારે અંતરાલ સ્વરૂપે. અંતરાલ વસ્તુ અલગ છે, છગડીયો કૌંસ વસ્તુ અલગ છે. છગડીયા કૌંસની અંદર કિંમતો લખવામાં આવે, દરેક કિંમત. જ્યારે અંતરાલની અંદર દરેક કિંમત ના લખવામાં આવે, કોની વચ્ચે છે એ જ કિંમત લખવામાં આવે. તો આપણો જવાબ વાસ્તવિક સંખ્યાઓ માટે સંખ્યા રેખા પરથી 2 થી આ બાજુ ક્યાં સુધી જાય? -∞. તો આપણો જવાબ -∞ થી લઈને 2 સુધી. એમાં ઇન્ફાઇનાઇટ એટલે મોટી કિંમત ના ખબર હોય, 2 લેવાના નથી એટલે ઓપન, એટલે આપણે ગોળ કૌંસ યાદ છે ને. ગોળ કૌંસ વિવૃત માટે કહેવાય, ચોરસ કૌંસ સંવૃત માટે કહેવાય. જો કિંમત લેવાતી હોય મતલબ ઇક્વલ ટુ હોય તો આપણે ચોરસ કૌંસ કરતા, અત્યારે નથી લેવાતી મતલબ ઓપન રાખવાના છે, ગોળ કૌંસ કરવાના છે. ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. તો 1 થી લઈને 4 દાખલા એવા છે, 1 થી 4 આના જેવા છે. એમાંથી 2 ગણાવ્યા તમને, બીજો ત્રીજો, પહેલો અને ચોથો તમારે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાનું છે. બરાબર છે. એના પછીના દાખલાઓની વાત કરીએ આપણે, આના જેવા જ છે, કંઈ નવું નથી. બરાબર. પણ હવે રકમ શું કીધી છે? ક્વેશ્ચન 5 થી લઈને 16 સુધી, 5 થી ચાલુ કરીને 16 સુધી. બરાબર છે. 12 જેવા દાખલા થયા ટોટલ. તો વાસ્તવિક સંખ્યા માટે તમારે હવે જે જવાબ લાવવાનો એ ખાલી આર માટે જ લેવાનો. અહીંયા બધા અલગ અલગ, જેમ પૂછ્યું એમ જવાબ આપવાનો. આમાં તમને શું પૂછ્યું છે? ખાલી વાસ્તવિક સંખ્યા આર માટે, અને વાસ્તવિક સંખ્યા એટલે સંખ્યા રેખા, અને સંખ્યા રેખા આવે એટલે આપણે અંતરાલ સ્વરૂપે જવાબ લખવાનો. બરાબર છે. તો ઘણા બધા દાખલા છે અને શરૂઆતના તો બહુ નાના દાખલા છે. 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10, 11, 12મો મેં ગણાયો છે, 13, 14, 15, 16મો મેં ગણાયો છે. બાકીના જે તમને ઉપર દેખાય ને એ તમારે જાતે પ્રયત્ન કરવાના છે હોમવર્કમાં. બહુ સહેલું છે એટલે એના પાછળ આપણે કોઈ પણ જાતનો ટાઈમ નહીં બગાડીએ. ચલો તો સીધું 12મો અને 16મો કેવી રીતે આ દાખલાઓ ગણવા તમારે, એના રેફરન્સ માટે તમને આ 2 દાખલા આપણે ગણાવી દઈએ છીએ. બાકી તો તમે આવા બધા સમીકરણો 8, 9, 10 ધોરણમાં પણ ઉકેલીને આવેલા જ છો. ચલો તો જોતા રહેજો. આના જેવું જ છે પણ ખાલી સમીકરણ મોટું છે, બીજું કંઈ નથી. હવે આના છેદમાં 2 છે, અહીંયા છેદમાં 3 છે. પહેલાં કૌંસની અંદર પહેલાં કૌંસનું કામ પતાવવાનું. તો આ કૌંસની અંદર પહેલાં કામ પતાવીએ તો 1/2 લસા લેવાનો. જો 3x + 5 ચોક 20 અને છેદમાં 5 લસા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1/3. કૌંસમાં તો કંઈ છે નહીં એટલે એમના એમ x - 6. હવે તમે જુઓ 2 પંચા કેટલા થઈ જાય? 10 અને ચોકડી ગુણાકાર સામે. ચલો હું નથી એક નથી લખતા તો 3x + 20 છેદમાં 5 દુ 10 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x - 6 ના છેદમાં 3. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. ખ્યાલ જ છે આપણને. હવે છેદ છે, સામે ચોકડી ગુણાકાર. બંને કિંમતો કેવી છે? ધન કિંમત વડે ગુણીએ તો નિશાની બદલાય નહીં, આપણને ખબર જ છે. તો ચલો તો આ 3 અહીંયા આવે ને આ 10 અહીંયા આવે. જો કદાચ એવું હોત આ 10ની જગ્યાએ -10 હોત તો -10 ને જો હું સામે લઈ જાત તો મારે વચ્ચેની અસમતા બદલવી પડતી. માઇનસ વડે ગુણીએ તો અસમતા બદલાય, પણ અત્યારે તો એવું નથી. એટલે આપણે બંને જગ્યાએ ધન કિંમતો જ છે તો 3ની જોડે 3x + 20 આવી ગયા, નિશાની બદલાય નહીં. 10ની જોડે x - 6 આવી ગયા. હવે આપણું સાદરૂપ છે, એકદમ નાનું સાદરૂપ છે. 3 અંદર ગુણાય છે, 3 તરી 9x, 20 તરી 60 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 10 x - 10 × 6 60. આપણે કોની કિંમત શોધવી છે? x ની કિંમત. ચલો x વાળાને એક બાજુ ભેગા કરીએ, 10x ને આ બાજુ લઈ લઈએ ને તો 9x - 10x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, જો પેલા -60 તો હતા જ, આ બાજુથી +60 આવ્યા એટલે એ પણ કેવા થઈ ગયા? -60. શું કર્યું? સરવાળા બાદબાકી, એટલે નિશાની ન બદલાય. માઇનસ વડે ગુણીએ કે ભાગીએ તો જ બદલવાની, ભૂલી ના જતા. ચલો તો અત્યારે 9x માંથી 10x જાય તો કેટલા વધે? -x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -60 એટલે -120. હવે અહીંયા તમારે ભૂલો થશે
એટલે તમારે અત્યારથી હું તમને કહી દઉં કઈ ભૂલ થશે. તમે શું કરશો, સામે માઇનસ છે એટલે ચલો કેન્સલ કરી દઈએ, પણ એવું નહીં. આપણે અસમતા કેવી છે, લેસ ધેન કે તો ગ્રેટર ધેન જે બી હોય. ઇક્વલ ટુ હોય તો ચાલે, તમે સામે માઇનસ ઉડાડી દો, વચ્ચે ઇક્વલ ટુ એકલા ઇક્વલ ટુ હોય તો ચાલે. અત્યારે એકલા ઇક્વલ ટુ નથી, સાથે ગ્રેટર ધેન પણ છે, એટલે અસમતાવાળા દાખલા છે. એટલે આની અંદર તો કેવી પ્રોસેસ હોય કે આપણે માઇનસ વડે ગુણવાનું અને માઇનસને દૂર કરવાના, બરાબર ને. આ માઇનસ મારે દૂર કરવા હોય તો હું માઇનસ વડે ગુણીશ, તો માઇનસ હતા અને હું માઇનસ આપું એટલે માઇનસ માઇનસ પ્લસ. એટલે આપણે અહીંયા શું કર્યું, માઇનસ વડે ગુણ્યા, અને જ્યારે માઇનસ વડે ગુણીએ ત્યારે અસમતા તો બદલાય. જો માઇનસ વડે ગુણીએ એટલે માઇનસ માઇનસ પ્લસ એક્સ, માઇનસ વડે ગુણીએ એટલે માઇનસ માઇનસ પ્લસ 120, પણ નિશાની બદલાય, અસમતા બદલાય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુના શું થઈ જાય, લેસ ધેન ઓર ઇક્વલ. એટલે બધાની ભૂલો અહીંયા જ પડશે. અત્યારે કહું છું આમ છતાં એક્ઝામમાં ભૂલો પડે જ છે, બરાબર. માઇનસ માઇનસ ઉડાડી દીધા એટલે તમે નિશાની એનાય રાખો છો, પણ એવું કરવાનું નથી. એટલે આવી કોઈ ભૂલ ન થાય એને ખાસ ધ્યાનમાં લેવી, બરાબર. આપણે જવાબ વાસ્તવિક સંખ્યા રેખા માટે અંતરાલ સ્વરૂપે લખવાનું છે. તો અત્યારે તમે સંખ્યા રેખા પર 120 મૂકી શકીએ આપણે. એક્સ લેસ છે એટલે એક્સની કિંમત 120 કરતાં લેસ એટલે ઓછી એટલે નાની, અને 120 લેવાય છે એટલે ઇક્વલ ટુ નાની આ બાજુ જ આવે ને. તો આ બાજુનો ભાગ આપણો જવાબ છે ક્યાં સુધી, તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી. તો આપણે છેલ્લે જવાબ લખવાનો થાય, તો જવાબ જે એક્સની કિંમતો છે એ માઇનસ ઇન્ફાઇનાઇટથી 120ની વચ્ચે છે. માઇનસ ઇન્ફાઇનાઇટથી 120, ઇન્ફાઇનાઇટ તો હંમેશા ગોળ કૌંસમાં 120 લેવાય છે, એટલે કયા કૌંસમાં, ચોરસ કૌંસમાં. તો આ રીતે વાસ્તવિક સંખ્યાનો જવાબ આપણે હંમેશા આ રીતે અંતરાલ સ્વરૂપે જ લખવાનો. પૂર્ણાંક કે પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો આ રીતે તમારે છગડિયા કૌંસમાં જવાબ લખવાનો. આ ભૂલ ન પડે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. આ તમને ગણાવ્યો 12મો, બાકીના તમને જે દેખાય હોમવર્કમાં તમારે ગણવાના છે. ચલો એના પછી આ 16મો પણ તમને ગણાવી દઈએ. દાખલા એવા જ છે, આ તો તમને થોડી ગણતરીમાં કેવી રીતે કરવું ખબર પડે એના માટે ગણાવીએ છીએ. ચલો તો ત્યારે આ એમના એમ આ એક જ પદ છે એટલે એમને એમ રહેવા દીધું, પણ સામે બે પદ હતા એટલે આપણને થયું કે લાવો લસા લઈ લઈએ. તો ચલો લઈ લઈએ લસા. 5 અહીંયા ગુણી નાખીએ તો 5ની જોડે 3x - 2, 4ની જોડે 2 - x, અને છેદમાં લસા લીધો એટલે 5 ચોકેલા થઈ ગયા 20. આટલું તો આવડી જાય આપણને. હવે નીચેની સંખ્યા પણ પ્લસ, આ પણ પ્લસ, બંને પ્લસ હોય તો કોઈ જાતની નિશાની ન બદલાય, ચોકડી ગુણાકાર થઈ જાય. 20 અહીંયા ગુણાઈ જશે, 20ની જોડે 2x - 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 અહીંયા ગુણાશે, અને કૌંસમાં જો 5ને હું અંદર ગુણું છું તો 5 તરી 15x, 5 દુ 10, માઇનસ જાય નિશાની બદલાય, 4 દુ 8, માઇનસ માઇનસ પ્લસ, 4 એકા 4x. સમજાઈ ગયો હશે ને, બરાબર. 20ને આપણે અહીંયા મોકલી દીધા, 3ને આપણે સામે મોકલી દીધા, અને ઉપરનું બધું એમના એમ. હવે નાનું મોટું સાદરૂપ અને પછી જવાબ. ચલો જો તારો 20 દુ 40x માઇનસ 20 એકા 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. જો પેલા અંદર થોડુંક સાદરૂપ આપીએ પછી ગુણીએ. 15 પ્લસ 4 એટલે કેટલા થઈ જાય, 19x. માઇનસ 10 માઇનસ 8 એટલે કેટલા લખો છો, માઇનસ 18. નિશાની મોટાની, માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો. ચલો 3ને હવે અંદર ગુણી નાખીએ એટલે 40x માઇનસ 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 19 ગુણ્યા 3 કરવાના છે, કેટલા થઈ જશે 57. 19 તરી 57x, 18 તરી કેટલા થઈ જાય 54. તો 18 તરી 54. ખ્યાલ આવી ગયો હશે. આપણે એક્સ શોધવા છે ને, તો એક્સ વાળા પદોને ભેગા કરીએ ડાબી બાજુ. 40x તો હતા, 57 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય, માઇનસ 57x ગ્રેટર ધેન ઓર ઇક્વલ. આ રહ્યા ને માઇનસ 54, આ માઇનસ 20 આ બાજુ આવે એટલે શું થઈ જાય, પ્લસ 20. આપણે શું કર્યું, સરવાળા બાદબાકી. સરવાળા બાદબાકીમાં નિશાની નથી બદલતા, એટલે એના એ જ અસમતા ચાલતી આવે છે. ચલો 40માંથી 57 જાય એટલે કેટલા વધે, માઇનસ 17x ગ્રેટર ધેન ઓર ઇક્વલ. 54માંથી 20 બાદ કરીએ એટલે કેટલા વધે, માઇનસ 34. ફરી એકવાર ભૂલ ન પડે, આના જેવું કંઈક મળ્યું ને, સામે માઇનસ કેન્સલ, વચ્ચે નિશાની બદલવાની કે નહીં બદલવાની, તો કે હા બદલવાની, બરાબર ને. એટલે ભૂલ ન પડે, જોતા રહેજો. માઇનસ વડે ગુણ્યા એટલે આ પ્લસ થઈ ગયા, માઇનસ વડે ગુણ્યા એટલે પ્લસ, પણ અસમતા બદલવી. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુનું શું થઈ જાય છે, લેસ ધેન ઓર ઇક્વલ. ભૂલ પડવી ન જોઈએ. ચલો તો આપણે હવે 17 જે ધન સંખ્યા છે એના વડે ભાગીએ તો નિશાની ન બદલાય. 17 34 ને 17 વડે ભાગો એટલે 2 આવી જશે. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. આના માટે શું કરવાનું, સંખ્યા રેખા દોરવાની, વચ્ચે 2 મૂકવાના. x લેસ છે, લેસ એટલે ઓછા, કોનાથી, તો કે 2 થી. તો x એ 2 કરતાં ઓછા 2 લેવાય, એટલે ડાર્ક 2 થી ઓછા એટલે આ બાજુનો ભાગ. ક્યાં સુધી, તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ. આટલું આવડી જાય છે. હવે આપણે જવાબ લખવાના છીએ. વાસ્તવિક સંખ્યા હતી એટલે આપણે જવાબ અંતરાલ સ્વરૂપે લખશું.
ઇન્ફાઇનાઇટને આપણે કોઈ જાતનો કૌંસ નહીં આપીએ એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ. સંવૃત એટલે કે વિવૃત અંતરાલમાં અને 2 લેવાય છે, દેખાય ને 2 લેવાય છે, તો 2 આપણે ચોરસ કૌંસની અંદર મૂક્યા છે. તો આ થઈ જશે આપણા માટે જવાબ. આટલું તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે ને? તો 1 થી લઈને 16 દાખલા એક જ મેથડ, અને એમાંથી પણ અમુક દાખલા તો આપણે આગળના ચેપ્ટરમાં પણ ગણીને આવેલા છે, બરાબર છે. બીજા 4 દાખલા તમને રેફરન્સ માટે કે કેવી રીતે દાખલા ગણવામાં આવે છે પદ્ધતિસર, એના માટે તમને આ વસ્તુ બતાવી દીધી છે. ખ્યાલ આવી જાય છે? તો ફટાફટ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. 1 થી 16 દાખલા તમારે હોમવર્કમાં ગણવાના થશે.